સમસ્ત કાર્યકર્તાને સાથે લઈ અને ચાલવાની જે પાર્ટીની આદેશ કહો તો આદેશ છે, પાર્ટીની કાર્ય પદ્ધતિ કહો તો કાર્ય પદ્ધતિ છે. અમારા પાર્ટીની અંદર કોઈ પણ નેતા નથી, બધા કાર્યકર્તા છે. અને જે કાર્યકર્તાને જે જવાબદારી સોંપે એ જવાબદારી એને નિભાવવાની છે. અમારો કોઈ પણ નેતા કોઈ પણ કાર્યકર્તા ઉપર એ ઓર્ડર કરતો નથી, એને સમજાવીને કહે છે કે પાર્ટીની નક્કી થયેલી આ નીતિ છે, એ નીતિ પ્રમાણે આગળ ચાલવાનું છે. આજ ભાતૃભાવથી એક લોહિયા થઈ અને જનસંઘે અને ભાજપે જે કામ કર્યું છે એનું પરિણામ આજે દેખાય છે. કાર્યકર્તાઓની હંમેશા અપેક્ષા હોય છે કે કંઈક ને કંઈક મળે, પદથી લઈને ટિકિટ સુધી. અને તમે કાર્યકર્તા જો ભાઈ કાર્યકર્તા એને જ કહેવાય કે જે કાર્ય જ કરી રાખે, અપેક્ષા વગરનું કામ કરે એને કાર્યકર્તા કહેવાય. બાકી તો વ્યક્તિની નબળાઈ દરેક ક્ષેત્રની અંદર હોય છે. એ થોડો વખત હોય પછી ખબર પડે કે આ પાર્ટીની અંદર આવી કોઈ પદ્ધતિ નથી, પછી પણ એ પોતાની માગણી એ મુલતવી રાખે છે કે બંધ કરી દે છે. અને અમે સાથે કામ ઘણું કર્યું એ વાત સાચી છે, પણ અમે કાર્યકર્તા હતા ત્યારે અમારી પાર્ટીના નેતા વજુભાઈ વાળા હતા. એટલે અમે નેતા અને કાર્યકર્તાનો અમારો સંબંધ છે. વજુભાઈ પ્રદેશના અધ્યક્ષ હતા અને મને એ સૌભાગ્ય મળ્યું હતું કે એમની સાથે હું મહામંત્રી હતો. તેઓ અધ્યક્ષ તરીકે કામ કરતા હતા અને હું એમના મહામંત્રી તરીકે કામ કરતો હતો. વિધાનસભામાં મંત્રી તરીકે અમે સાથે કામ કરતા હતા. મારો તો એવો નમ્ર મત છે કે વજુભાઈ વાળા સાહેબે ને એમણે એ વખતની રાજકોટની ટીમે, એમાં ચિમન કાકા પણ આવે, શિવલાલભાઈ પણ આવે, ચક્કુભાઈ પણ આવે, એ બધા લોકોએ ભારતીય જનતા પાર્ટીને પહેલાં રાજકોટમાં મજબૂત કર્યું અને પછી રાજકોટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરાયું અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પણ પાર્ટીને વિકસાવવાનું મૂળ બળ રાજકોટમાંથી પેદા થતું હતું. એના અમે સાક્ષી છીએ અને એના લાભાર્થી પણ છીએ. એટલે અમે વજુભાઈની સાથે સાથી કાર્યકર્તા તરીકે કામ કર્યું એ અમારા માટે ગૌરવનો વિષય છે, પણ અમારો સંબંધ છે એ નેતા અને કાર્યકર્તાનો છે. એ બાબત મારા મનમાં કોઈ શંકા નથી.